નમસ્કાર મિત્રો, બનાસકાંઠા જિલ્લાના સરહદી સોઈગામ તાલુકાની અંદરથી પસાર થતા સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેના રોડની અંદર છેલ્લા કેટલાય સમયથી જવાબદાર તંત્રની મિલીભગતથી કોન્ટ્રાક્ટરો દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। જેમાં ખાસ કરીને જોવામાં જઈએ તો ભારતમાલા રોડ કરોડોના ખર્ચે બનેલો છે, પરંતુ તૂટી ગયેલ છે। અને અત્યારે આપણે હાલ આ જે જગ્યા ઉપર ઊભા છીએ સોઈગામ તાલુકાના મોરવાડા ગામની નજીક, મોરવાડાથી કટાવ તરફ જતા કાચા मतलब जे रोड હતો એ રોડને તોડી નાખવામાં આવ્યો છે। અને એ રોડની તોડી નાખવામાં હયાત રોડ જે ઉપર સાધન શાંતિથી અને સારી રીતે ચાલતા હતા, પરંતુ અત્યારે એનું રિનોવેશનનું કામ ચાલુ છે અને છેલ્લા 2 મહિના થયા છે, હજુ સુધી કામની કોઈ પણ શરૂઆત કરવામાં આવી નથી અને જે રોડ હતો એને ઉખાડી નાખવામાં આવ્યો છે। રોડની બંને સાઈડની અંદર માટીના મોટા મોટા ઢગ કરી દેવામાં આવ્યા છે અને નાળાનું અને પ્રોટેક્શન વોલ જે રોડની સાઈડમાં આવે એ બનાવવાનું કામ ચાલુ છે। તમે જોઈ રહ્યા છો આ મોરવાડા ગામની નજીક જ આવેલો એક આ પુલ છે અને જૂના પુલની ઉપર આ લોકોએ ખાલી 2 ફૂટનું ચણતર કરી અને નવું કામ કરી અને જૂના પુલની અંદર એનું બિલ ઉધારી દેવા માટે મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। જવાબદાર માર્ગ અને મકાન વિભાગ દિયોદર આની સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ લોકોની મિલીભગત દેખાઈ રહી છે। સ્પષ્ટ એમની હંગાથેનું સેટિંગ હોવાનું આ દેખાઈ રહ્યું છે, કેમ કે 9 કિલોમીટરનો આ બનતા રસ્તાની અંદર ઠેર ઠેર આ રીતે મોટા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યા છે। રોડ ઠેર ઠેર તૂટી ગયો છે। લોકોને મોરવાડા તરફથી ભાભર તરફ જવું હોય, કેમ કે ભાભર એ વેપારી મથક છે, સેન્ટરનું વિસ્તાર છે, ત્યાં કોઈ પણ માલ સામાન લેવા જવું હોય કે કોઈ પણ માલની કે પાકની વેચાણ કરવા માટે જવું હોય તો માર્કેટની અંદર જવા માટે પણ ખેડૂતોને વેપારીઓને મોટી મુશ્કેલી પડી રહી છે। રોજિંદા જે પ્રવાસીઓ જે અવર જવર કરતા હોય, ધંધાદારીઓ હોય અને અરસપરસ એક ગામથી બીજે ગામ જવાવાળા વ્યક્તિઓ હોય, એમને પણ મોટી મુશ્કેલી નડી રહી છે, કેમ કે અહીંથી ઉચ્ચોષણ તરફથી હાઈવે રોડ તરફથી અને એમને જવું પડે છે, જેના કારણે 10 થી 15 કિલોમીટર ફરીને જવું પડે છે, કેમ કે અહીં મોટા મોટા કાંકરા પડ્યા છે। કોઈ પણ જાતની અહીં દરકાર લેવામાં આવી નથી। જવાબદાર માર્ગ ને મકાન વિભાગ સ્ટેટ દિયોદરની અધિકારીઓની સ્પષ્ટ બેદરકારી દેખાઈ રહી છે કે અહીં જે કામગીરી કરવામાં આવી રહી છે એજન્સીને કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી અને આ રોડ એકદમ જ્યાં ત્યાં મોટા ખાડા કરવામાં આવ્યા છે। જેસીબીથી જે રોડ હતો એ રોડને ઉખાડી દેવામાં આવ્યો છે અને અત્યારે વેરવિખેર જ્યાં ત્યાં કાંકરીઓ પડી છે। એટલે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય કે કોઈ પણ વાહન હોય, એ વાહન ચાલકોને ખૂબ જ સાવધાનીથી ચાલવું પડે છે, નહીતર અહીં ટાયર ફૂટવાની પણ શક્યતા રહી છે અને પંક્ચર થવાની તેમજ મોટો અકસ્માત સર્જાવાની અહીં ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આવા ભ્રષ્ટાચારી જવાબદાર માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને બેદરકારી દાખવનાર અને કામની અંદર ગોકળ ગતિથી આ કામ કરનાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કડક હાથે કામ કરવામાં આવે તેવી એક અમે જાગૃત નાગરિક તરીકે તંત્રને અપીલ કરીએ છીએ। ओके ने અત્યારે રોડ કેવો છે? અત્યારે રોડ કેવો છે આની હાલત તમે જો, અમારે દવાખાને જવું હોય કોઈ ડિલિવરી છે તો કેવી રીતે પહોંચાડો? અમારે આ રોડ ને અમારે જો એકદમ તાત્કાલિક આપણે આવવું હોય, કોઈ બીમાર હોય ગમે તે હોય તો કેવી રીતે અમારે લઈ જવા દવાખાને? અત્યારે રોડ કેવો છે? અત્યારે તો એકલા ખાડા છે પડીને મરે એવું। સાઈડ દેવી હોય તો સાઈડ એ નથી હલાય, ઢગલા પડ્યા। મોરવાડા ક્યાં જાઉં? વ્યવસ્થા અચ્છા, જે કટાવ સુધી રોડ ખરાબ છે, કટાવ રોડ ખરાબ છે। અહીંથી વળતા નીકળ્યા આ જ્યાં નીકળ્યા ને કેવો રસ્તો છે? બહુ ખરાબ રસ્તો છે। આવું કેટલું ફૂલ સ્પીડ થી નીકળે? ના નીકળે ગાડી, ના નીકળે। હા, ધીરે ધીરે અનુભવ પડે। ખાડા ટેકરા છે જ નહીં, એકલા જ। શું કહેશું? શું ક્યાં છે? રસ્તો સારો બને સારો કહેવાય, એમ ઝડપથી બને સારો કહેવાય। વચ્ચે જે નવીન રોડ બનાવવામાં આવી રહ્યો છે અને અહીંથી પસાર થતા કેટલાક ડ્રાઈવરો સાથે આપણે વાત કરશું। આ જે રોડ બની રહ્યો છે, શું કહેશો આ રોડ વિશે? આ રોડ માટે બિલકુલ ખરાબ છે। 2 મહિનાથી ઉખાડીને આગળથી મૂકી દીધો છે। અમારે નવી રિક્ષાઓ, નવી અમારે ભાભર જવું હોય, એમરજન્સી હોય કે કોઈ ડિલિવરી પર્સન હોય તો 2 કલાકે કટાવ સુધી નહીં પહોંચાતો। એની એટલી રોડવાળાની બેદરકારી છે
કે જલ્દી આ ઝડપી કામ કરે અને આ નાળું બનાવ્યું છે બહુ હાવ ટેકનિક બનાવ્યું છે, હાવ ઉપર માસ બનાવીને નવું કાંઈ બનાવ્યું નથી અને એમને એમ બેદરકારી છે અહીંયાની રોડવાળાની. તાત્કાલિક આ રોડ બનાવે એ પ્રમાણે એની વિનંતી છે અને તરત કામ કર્યા છે. આ રોડની અંદર મોટા મોટા ખાડા દેખાઈ રહ્યા છે, રોડની સાઈડની અંદર જે મોટા ઢગલા છે, શું કહેશો? ઢગલા નથી પહોંચતા હજી, રોડના ખાડા છે, બહુ મુશ્કેલી પડે બાઇકવાળાને. બાબા 2 જણા જતા હોય, 3 જણા જતા હોય, પંચરું પડે, પાછા આવે, ગામ તો જવું તો વાર લાગે, હાથ પડી જાય, દિવસમાં કોઈ કામ ના થાય. ભેંસ દોવી હોય અને કોઈ અવરનવર કામ હોય, જલ્દી કામ હોય તો બહુ બેદરકારી છે રોડવાળાની.